આગળ ઉપર જોઈએ તો સંતુલન અચળાંકના અનુપ્રયોગો. અનુપ્રયોગો કહેતા ઉપયોગો. સંતુલન અચળાંકનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે થઈ શકે, પરંતુ તેની ચર્ચા કરતા પહેલા ચર્ચા કરવામાં આવી છે સંતુલન અચળાંકની ખાસિયતોની. સંતુલન અચળાંકની ખાસિયતોની વાત કરીએ. જોકે વખતો વખત આ ખાસિયતોની આપણે ચર્ચા કરતા આવ્યા છીએ, છતાં પણ એક વખત મુદ્દાસર વાત કરીએ તો સંતુલન અચળાંક તો જ અભિવ્યક્ત થઈ શકે જો પ્રક્રિયકો અને નિપજોએ અચળ મૂલ્યો પ્રાપ્ત કરેલા હોય. એટલે વળી શું? તો જુઓ, જેમ કે કોઈ એક પ્રક્રિયા છે, આ એક કાલ્પનિક પ્રક્રિયા છે, મારા આંકડા પણ કાલ્પનિક છે, પરંતુ વાત સાચી છે જે હું કહી રહ્યો છું તે આપણે એકના એક ઉદાહરણ પરથી તમામ ઘટનાઓને સમજી લઈશું. તો જુઓ, a પ્લસ b માંથી નિપજ બને છે c પ્લસ d. ધારો કે તત્વયોગમિતિ ગુણાંકો પણ એક જ છે અને આ પ્રક્રિયા પ્રતિવર્તી પણ છે. સંતુલન તો પ્રતિવર્તી પ્રક્રિયાઓને જ લાગુ પડે છે. આપેલ તાપમાને દબાણે પ્રક્રિયા પ્રતિવર્તી થઈ શકવી જોઈએ તો સંતુલન લાગુ પડે છે. ઓકે, હવે ધારો કે પ્રક્રિયકોની શરૂઆતની સાંદ્રતા 1 મોલર છે, નિપજની સાંદ્રતા 0 મોલર છે. પ્રક્રિયકોની 1 મોલર સાંદ્રતા લઈ શરૂ કરી છે તેવું માની લઈએ, અને પ્રક્રિયા આગળ વધતી જાય છે. પ્રક્રિયકોની સાંદ્રતા ઘટતા ઘટતા 0.2 મોલર થાય અને નિપજોની સાંદ્રતા 0.8 મોલર થાય તેવું ઘડીક માની લઈએ આપણે, અને આ સ્થિતિએ સંતુલન સ્થપાય છે. અને હવે પુરોગામી અને પ્રતિગામી બંને પ્રક્રિયાના વેગ સમાન થઈ ચૂક્યા છે. તો શરૂઆતથી માંડી અને સંતુલન સુધી પ્રક્રિયકની સાંદ્રતા અચળ નહોતી, તે સતત ઘટતી જતી હતી. નિપજની સાંદ્રતા સતત વધતી જતી હતી, પરંતુ સંતુલન સ્થપાઈ ગયા બાદ સામસામી પુરોગામી પ્રતિગામી પ્રક્રિયાના વેગ સમાન થઈ જતા હોવાના કારણે સાંદ્રતાઓ અચળ મૂલ્ય પ્રાપ્ત કરે છે, અને ત્યારબાદ જ સંતુલન અચળાંક અભિવ્યક્ત થઈ શકે છે. કહેવાનો અર્થ છે કે સંતુલન અચળાંક એટલે શું? તો કે ભાઈ સંતુલન એ નિપજની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતા. નિપજ અને પ્રક્રિયકની સાંદ્રતાનો ગુણોત્તર ખરો, પણ ક્યારે? તો કે સંતુલને ક્યારે અચળ મૂલ્યો પ્રાપ્ત થઈ ગયા બાદ. તો સંતુલન અચળાંકની અભિવ્યક્તિ તો જ થઈ શકે જો પ્રક્રિયકો અને નિપજોએ અચળ મૂલ્યો પ્રાપ્ત કરેલા હોય, અને સંતુલન એ નિપજોની અને પ્રક્રિયકોની સાંદ્રતાનો આ ગુણોત્તર છે. માનો કે આ પ્રક્રિયા માટે આપેલ તાપમાને માનો કે 300 કેલ્વિન તાપમાન કાલ્પનિક પ્રક્રિયા છે મિત્રો આપણી, અને કેસીનું મૂલ્ય 16 મળે છે. સંતુલન અચળાંક તો જ અભિવ્યક્ત થઈ શકે જો પ્રક્રિયકો અને નિપજોએ અચળ મૂલ્યો પ્રાપ્ત કરેલા હોય. જો વાયુ સ્વરૂપ પ્રક્રિયકો નિપજો હોય તો અચળ આંશિક દબાણ પ્રાપ્ત કરેલા હોય, અને ત્યારબાદ અચળ આંશિક દબાણ પ્રાપ્ત થઈ ગયા બાદ નિપજોનું દબાણ ભાગ્યા પ્રક્રિયકોનું આંશિક દબાણ, અને તત્વયોગમિતીય ગુણાંકો હોય તો ઘાતમાં જાય. તો પહેલી વાત, ખાસિયત પહેલી, કે સંતુલન અચળાંક એટલે સંતુલન એ નિપજની ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતા ગમે તે સમયે નહીં. સંતુલને એમ તો શરૂઆતથી લઈને સંતુલન પ્રાપ્ત થયું ત્યાં સુધીમાં સાંદ્રતાઓના આવા મૂલ્યો પણ આવ્યા હોઈ શકે. આ બની શકે કે વચમાં આ મૂલ્ય આવ્યું હોય, બરાબર? તો કઈ અત્યારે નિપજની ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતા કરો તો એ સંતુલન અચળાંક નથી મિત્રો. અચળ મૂલ્ય પ્રાપ્ત થઈ ગયા બાદ નિપજની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતા, એ સંતુલન અચળાંક છે. આ એક વસ્તુ. બીજી વસ્તુ કે સંતુલન અચળાંક, ધારો કે આ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક છે તેનું મૂલ્ય આ રીતે 16 મળ્યું છે.
સંતુલન અચળાંક પ્રક્રિયકોની પ્રારંભિક સાંદ્રતાથી સ્વતંત્ર હોય છે. કહેવાનો અર્થ છે કે કદાચ આ પ્રક્રિયા તમે એ જ તાપમાને, શરત મૂકું છું હું, એ જ તાપમાને પ્રક્રિયકોની આવી સાંદ્રતાઓ લઈને શરૂ કરી હોય, 1 મોલર નહીં 2 મોલર, અને પ્રક્રિયકોની સાંદ્રતા સમય સાથે ઘટતી જાય, નિપજની સાંદ્રતા વધતી જાય, સંતુલન સ્થપાય, અને સંતુલને તમે નિપજ ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતા આ ગુણોત્તર લો તો તે જ આવે જે અગાઉ આવ્યો 16. એમાં કશો ફેર ના પડે. કહેવાનો અર્થ છે કે સંતુલન અચળાંકનું મૂલ્ય એ પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતાથી સ્વતંત્ર હોય છે. સાંદ્રતા ગમે તે લેવામાં આવે, સંતુલન અચળાંક બદલાતું નથી. પણ એક શરત હું મૂકું છું, તાપમાન પણ એટલું જ હોવું જોઈએ, 300 કેલ્વિન જ હોવું જોઈએ. હા, તાપમાન બદલાવશો તો બદલાશે. અરે તમે તાપમાન બદલાવશો ને તો કદાચ પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા નહીં બદલાવો ને તોય સંતુલન બદલાશે. કારણ કે સંતુલન અચળાંકને તાપમાન સાથે સીધો સંબંધ છે. શું સંબંધ છે એ જણાવું તમને. કે ધારો કે આપેલી પ્રક્રિયા, પુરોગામી પ્રક્રિયા ઉષ્મા શોષક છે, પ્રતિગામી સ્વાભાવિક છે ક્ષેપક હોવાની. હવે 300 કેલ્વિન તાપમાને આ સ્થિતિએ સંતુલન સ્થપાય છે. સંતુલન અચળાંકનું મૂલ્ય 16 છે. માનો કે તમે ઊંચા તાપમાને પ્રક્રિયા કરો છો, 300 કેલ્વિન કરતા ઊંચા તાપમાને, તો શું થશે? તો સ્વાભાવિક છે કે ઊંચું તાપમાન એ પુરોગામી પ્રક્રિયાનો વેગ વધારનાર સાબિત થશે. શા માટે? કારણ કે પુરોગામી પ્રક્રિયા ઉષ્મા શોષક છે. તો તાપમાનનો વધારો ઉષ્મા શોષક પ્રક્રિયાનો વેગ વધારનાર સાબિત થાય. તો જો તમે ઊંચા તાપમાને પ્રક્રિયા કરશો તો પુરોગામી પ્રક્રિયાનો દર વધશે, અને બની શકે કે આ ઊંચા તાપમાને આ સ્થિતિએ સંતુલન સ્થપાય, આવું બની શકે. અને તો પછી કેસીનું મૂલ્ય શું થાય? તો કે નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા. પદ નથી મૂકતો, પરંતુ ગણતરી કરી લો, 81 આવશે. તો અગાઉ કેસીનું મૂલ્ય ઓછું હતું, હવે વધી ગયું. શા માટે? તાપમાન તમે વધારી દીધું. તાપમાન વધારશો તો આપેલ પ્રક્રિયા ઉષ્મા શોષક હોવાના કારણે સંતુલન અચળાંકનું મૂલ્ય વધશે. અને હા, તાપમાન ઘટાડશો તો સંતુલન અચળાંકનું મૂલ્ય ઘટશે. કારણ કે જો તમે નીચું તાપમાન રાખશો તો પ્રતિગામી પ્રક્રિયાનો વેગ વધશે. હવે અગાઉ આ તાપમાને તો સંતુલન સ્થપાયું હતું, 300 કેલ્વિન તાપમાને આવું સંતુલન સ્થપાયું હતું. હવે તમે જો તાપમાન ઘટાડો તો પ્રતિગામી પ્રક્રિયાનો વેગ વધે તો નિપજોની સાંદ્રતા ઘટશે, પ્રક્રિયકોની વધશે. સ્વાભાવિક કે સંતુલન અચળાંકનું મૂલ્ય ઘટશે. કારણ કે હવે આ સ્થિતિએ તમારે સંતુલન અચળાંક શોધવો પડશે. નવા નીચા તાપમાને આ સંતુલન સ્થપાયેલું છે. તો તાપમાનને સંતુલન અચળાંક સાથે સીધો સંબંધ છે. પરંતુ જો તમે તાપમાનમાં કશો બદલાવ ન લાવો, 300 કેલ્વિન, માત્ર પ્રક્રિયકોની સાંદ્રતા બદલાવો, તો સંતુલન અચળાંક બદલાશે નહીં. અને એવું પણ નથી કે મેં પ્રક્રિયકોની શરૂઆતની સાંદ્રતા 1 મોલર લઈ અને પ્રક્રિયા કરી છે અને અહીં 2 મોલર લઈને પ્રક્રિયા શરૂ કરી છે, અને હું એવું કહું છું કે સંતુલન અચળાંકનું મૂલ્ય બદલાશે નહીં. એવું નથી. તમે આની 2 મોલર લો અને આની 1 મોલર લો અને પ્રક્રિયા શરૂ કરો, સંતુલન સ્થપાવા દો, સંતુલનને સાંદ્રતાનો ગુણોત્તર લ્યો તો પણ 16 જ આવશે. શરત કેટલી છે? તાપમાન અચળ રહેવું જોઈએ. આ શરત છે. બરાબર? તો કહેવાનો અર્થ છે કે સંતુલન અચળાંક એ પ્રક્રિયકો કે નિપજોની સાંદ્રતા બદલાતો નથી. ઓકે, આ બીજી ખાસિયત છે કે સંતુલન અચળાંક પ્રક્રિયક કે નિપજની સાંદ્રતાથી સ્વતંત્ર હોય છે. ઘણી વાર તો એવી રીતે પ્રક્રિયા કરવામાં આવે કે આના 2 મોલ લે, આના 1 મોલ લે, આના 0.5 મોલ લે, આના 0.5 મોલ લે, આમ કરીને પ્રક્રિયા શરૂ કરે, નિપજો પણ લઈ લે અને પ્રક્રિયા થવા દે. એ જ તાપમાન જે અગાઉ હતું, સંતુલન સ્થપાવા દે, સંતુલન સાંદ્રતાનો ગુણોત્તર લે એટલો જ મળે જે અગાઉ હતો. ટૂંકમાં સંતુલન અચળાંકને પ્રક્રિયકો કે નિપજોની શરૂઆતની સાંદ્રતા સાથે કોઈ લેવા દેવા નથી. શરૂઆતની સાંદ્રતા પ્રક્રિયકો નિપજોની કદાચ બદલાવી પણ નાખો તો પણ સંતુલન અચળાંકનું મૂલ્ય બદલાતું નથી. તાપમાન અચળ રહેવું જોઈએ. ઓકે, જે ખરેખર ત્રીજો મુદ્દો છે કે સંતુલન અચળાંક તાપમાન પર આધારિત છે, જેની પણ આપણે અહીં ચર્ચા કરી નાખી.
બીજી વાત કે જો કે આની ચર્ચા તો આપણે અગાઉ કરી ચૂક્યા છીએ, છતાં રિપીટેશન કરી લઈએ કે ધારો કે આની તો ઉદાહરણ સહિત આપણે ચર્ચા કરી છે. માનો કે આપેલ પ્રક્રિયા છે, પ્રક્રિયકોમાંથી નિપજ બને છે, આનો સંતુલન અચળાંક Kc એટલે નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા. બરોબર. હવે હું નિપજો લઈને પ્રક્રિયા શરૂ કરું, C+D એમાંથી A+B બને. તાપમાન દબાણ જે કાંઈ લાગુ પડતી પરિસ્થિતિ હોય તે અચળ છે તેમ માની લેવાનું છે મિત્રો, તો જ આ વાત લાગુ પડે છે. ઓકે, તો નિપજો લઈને પ્રક્રિયા શરૂ કરવું અને પ્રક્રિયકો મળતા હોય પેલાના સંદર્ભમાં પ્રક્રિયા ટૂંકમાં મેં ઉલટાવી નાખી છે, આની કરતા આ ઉલટી ગઈ. તો આના Kc ને Kc પ્રાઇમ કહીએ તો સંતુલન અચળાંક બરાબર સંતુલન એ A ની સાંદ્રતા B ની સાંદ્રતા ભાગ્યા C ની સાંદ્રતા D ની સાંદ્રતા. કારણ કે સંતુલન અચળાંક એટલે સંતુલન એ નિપજની ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતા. અહીંયા નિપજ AB છે, પ્રક્રિયક CD છે. તો શું સંબંધ થયો Kc અને Kc પ્રાઇમ વચ્ચે? તો Kc is equal to 1 upon Kc prime is equal to 1 upon Kc. Kc prime એ Kc નો વ્યસ્ત છે. જોવો તમે પદ વ્યસ્ત છે. ઓકે, તો જો તમે પ્રક્રિયા ઉલટાવી નાખો તો સંતુલન અચળાંક વ્યસ્ત બની જાય. અને છેલ્લો મુદ્દો કે જો પ્રક્રિયાને માનો કે આ પ્રક્રિયા છે, આ એનો સંતુલન અચળાંક છે, એને કોઈ તત્વયોગમિતિ ગુણાંક વડે ગુણી નાખો અને નવી પ્રક્રિયા બનાવો. હું બાજુમાં બનાવું છું નવી પ્રક્રિયા. માનો કે તત્વયોગમિતિ ગુણાંક 2 વડે ગુણી નાખીશું આખી પ્રક્રિયાને, તો 2 મોલ C 2 મોલ D. ઓકે, તો આ નવી પ્રક્રિયાનો Kc પ્રાઇમ, હવે આ બેની કમ્પેરિઝન કરવાની છે આપણે. તો નવી પ્રક્રિયાનો Kc પ્રાઇમ શું થાય? તો કે ભાઈ સંતુલન એ C ની સાંદ્રતા, D ની સાંદ્રતા, A ની સાંદ્રતા, B ની સાંદ્રતા અને તેની મોલ જેટલી ઘાત. ઓકે, તો Kc પ્રાઇમ ઇઝ ઇક્વલ ટુ Kc નો વર્ગ. એટલે કે જો આપેલ પ્રક્રિયાને કોઈ તત્વયોગમિતિ ગુણાંક દ્વારા ગુણીએ તો નવી પ્રક્રિયાનો સંતુલન અચળાંક એ જૂની પ્રક્રિયાના સંતુલન અચળાંકના તેટલા ઘાત બરાબર થાય જેટલા વડે ગુણ્યું છે, જેની પણ આપણે અગાઉ ઉદાહરણો સહિત ચર્ચા કરી હતી. ઓકે, તો આ ખાસિયતો છે સંતુલન અચળાંકની. અને હવે વાત કરીએ અનુપ્રયોગોની, એટલે કે ઉપયોગો, સંતુલન અચળાંકના ઉપયોગો. સંતુલન અચળાંકના ઉપયોગો, અનુપ્રયોગો. તો અનુપ્રયોગોમાં પહેલો જે અનુપ્રયોગ એટલે કે ઉપયોગ છે કે સંતુલન અચળાંક વડે શું જાણી શકો તમે? તો કે પ્રક્રિયકનું પ્રમાણ અને તેની માત્રા એનું પ્રાકથન તમે કરી શકો. સંતુલન અચળાંક ઉપરથી તમે એ જોઈ શકો, તમે એ ગણતરી કરી શકો કે સંતુલને પ્રક્રિયકો કેટલા છે, નિપજો કેટલી બની હશે, એટલે કે પ્રક્રિયા કેટલી આગળ વધી હશે તે તમે જાણી શકો, જેની આપણે ચર્ચા કરીશું. બીજો મુદ્દો કે પ્રક્રિયાની દિશાનું પ્રાકથન થઈ શકે. પ્રક્રિયા આપેલ સાંદ્રતાઓએ પ્રક્રિયા કઈ દિશામાં આગળ વધશે, પુરોગામી કે પ્રતિગામી, તેનું પણ પ્રાકથન થઈ શકે, જેની પણ વિગતે ચર્ચા કરીશું આપણે. અને સંતુલને સાંદ્રતા પણ ગણી શકાય. સંતુલન અચળાંક જાણતા હો તો સંતુલનને સાંદ્રતાઓ ગણી શકો, જેનો દાખલો આપણે અગાઉ પણ ગણ્યો હતો. ઓકે, તો એની વિગતે વાત આવે છે. તેમાં પહેલો મુદ્દો જે છે તેની આપણે ચર્ચા કરીએ, પ્રક્રિયાના પ્રમાણ માટેનું પ્રાકથન કરવા માટે. મુદ્દા નંબર 7.6.1 પ્રક્રિયાના પ્રમાણ માટેનું પ્રાકથન કરવા માટે. પ્રાકથન એટલે આગાહી મિત્રો, કે પ્રક્રિયા કેટલી આગળ વધી છે તે તમે જાણી શકો. હવે દેખતી વાત છે મિત્રો કે ધારો કે ફરી વખત તેનું તે જ ઉદાહરણ લઉં છું, A+B માંથી C+D બને છે.
બરોબર. હવે આનું સંતુલન અચળાંક એટલે શું? તો કે સંતુલન એ નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા. હવે માની લો કે સંતુલન અચળાંકનું મૂલ્ય ખૂબ જ ઊંચું મળે છે, એટલે કે આ ગુણોત્તર ઊંચો મળે છે. હવે ગુણોત્તર ક્યારે ઊંચો મળવાનો? તો કે સંતુલને નિપજોની માત્રા વધુ હોય અને પ્રક્રિયકોની માત્રા ઓછી બાકી રહી હોય તો જ કેસીનું મૂલ્ય ઊંચું મળે ને. તો જો કેસીનું મૂલ્ય ઊંચું મળે તો સમજવું કે મહત્તમ નિપજો બની ચૂકી છે, પ્રક્રિયક ખાસ વધ્યો નથી, એટલે કે પ્રક્રિયા પૂર્ણતા થવા તરફ જાય છે. જો કેસીનું મૂલ્ય ઘણું બધું ઊંચું મળે તો સમજવું કે સંતુલને નિપજો ઘણી બધી બની ગઈ છે, પ્રક્રિયકો ખાસ વધ્યા નથી, તો જ કેસીનું મૂલ્ય મોટું આવશે, કારણ કે સંતુલને નિપજોની સાંદ્રતા વધુ હોવી જોઈએ, પ્રક્રિયકોની ઓછી, તો જ કેસીનું મૂલ્ય વધારે હશે. તો ઊંચું કેસીનું મૂલ્ય સૂચવે છે કે સંતુલને થપાણું એટલે પ્રક્રિયકોનો જથ્થો ખૂબ ઓછો બાકી રહ્યો છે, મહત્તમ નિપજ બની ચૂકી છે. તો જો કેસીનું મૂલ્ય ગ્રેટર ધેન 10⁻³ મળે તો સમજવું કે પ્રક્રિયા પૂર્ણ થવા તરફ જાય છે, પૂર્ણ થવા તરફ જાય છે પ્રક્રિયા. જો 10⁻³ થી વધુ મળે કેસીનું મૂલ્ય તો સમજવું કે પ્રક્રિયક ખાસ પડ્યો નહીં હોય, સંતુલન થપાણું. જ્યારે સંતુલન થપાય છે ત્યારે મહત્તમ પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતર થઈ ચૂક્યું છે, પ્રક્રિયકનો ખાસ જથ્થો બાકી નથી વધ્યો પ્રક્રિયા કર્યા વગરનો. બરાબર. જેના અમુક ઉદાહરણોથી વાત સમજાવી છે કે પહેલું ઉદાહરણ તમને એવું આપેલું છે કે H2 અને O2 ની પ્રક્રિયા 500 કેલ્વિન તાપમાને H2 અને O2 માંથી H2 ગેસમાંથી H2O જે બનવાની ક્રિયા છે તેનો H2 અને O2 ની પ્રક્રિયાનો 500 કેલ્વિન તાપમાને તેનો કેસી છે એ 2.4 × 10⁻47 જેટલો ઊંચો છે. એનો અર્થ એવો થાય કે 500 કેલ્વિન તાપમાને H2O2 ની તમે પ્રક્રિયા કરશો તો H2O2 માંથી H2O બની જશે અને પ્રક્રિયા ખાસ બાકી રહેશે નહીં, પ્રક્રિયા કર્યા વગર લગભગ સંપૂર્ણ પ્રક્રિયા થઈ ચૂકી હશે, કારણ કે કેસી કેટલો બધો મોટો મળ્યો. આટલો મોટો કેસી એનો અર્થ એવો થાય કે નિપજોની સંતુલન નિપજોની સાંદ્રતા ખૂબ ઊંચી છે, પ્રક્રિયકોની ખૂબ જ ઓછી છે, ખાસ પ્રક્રિયક નથી વધ્યો તેવું કહી શકાય. પૂર્ણ થવા તરફ ગઈ પ્રક્રિયા. બીજું ઉદાહરણ લઈએ કે ભાઈ H2 અને Cl2 ની પ્રક્રિયા થાય, એમાંથી HCl બને તો 300 કેલ્વિન તાપમાને આ પ્રક્રિયાનો કેસી એ મળે છે 4 × 10⁻31, 4.0 × 10⁻31, ખૂબ જ ઊંચો. આ તો તેના કરતા ઊંચો હતો H2O2 નો. હા, આ મૂલ્ય તેની કરતા ભલે ઓછું છે પણ ઘણું બધું વધારે છે, 10⁻³ કરતા તો ઘણું બધું વધારે છે. તો તમે H2 અને Cl2 ગેસની પ્રક્રિયા કરશો 300 કેલ્વિન તાપમાને તો HCl બનશે. આ પ્રક્રિયાનો કેસીનું મૂલ્ય 300 કેલ્વિન તાપમાને આટલું બધું ઊંચું મળે છે. તાપમાનની ચોખવટ એટલે કરવામાં આવે છે કે સંતુલન અચળાંકને તાપમાન સાથે સંબંધ છે. તાપમાન બદલાશે તો સંતુલન અચળાંક બદલાશે. હા, પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા બદલાશે તો નહીં બદલાય, પરંતુ તાપમાન બદલાશે તો બદલાશે, જે આપણે અગાઉ ચર્ચા કરી. ઓકે. ત્રીજી પ્રક્રિયા છે H2 ગેસ અને Br2 ગેસ, એમાંથી HBr બને. હવે આ પ્રક્રિયા 300 કેલ્વિન તાપમાને તેના સંતુલન અચળાંકનું મૂલ્ય 5.4 × 10⁻18, જે પણ ઊંચું ગણાય. આ પણ ખાસું એવું ઊંચું ગણાય. હા, આ બંનેની કમ્પેરિઝનમાં ભલે ઓછું લાગે કેસીનું મૂલ્ય પણ ખાસું એવું વધારે છે. આના માટે પણ તમે કહી શકો H2 અને Br2 ગેસ, આના માટે પણ તમે કહી શકો કે પ્રક્રિયા લગભગ પૂર્ણ થવા તરફ જાય છે, પ્રક્રિયકો ખાસ વધ્યા નહીં હોય. તો જો સંતુલન અચળાંકનું મૂલ્ય 10⁻³ થી વધારે હોય, આ તો ખાસા એવા વધારે છે મિત્રો, ઘણા બધા, અનેક ગણા વધારે છે. તો આવી પ્રક્રિયાઓ કે જેમાં સંતુલન અચળાંકના મૂલ્યો આપેલ તાપમાને આટલા બધા ઊંચા મળતા હોય તો તેના માટે કહી શકાય
કે લગભગ તમામ પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતર થઈ ગયું હશે. સંતુલન એ ખાસ પ્રક્રિયક ન પ્રક્રિયા કરેલો પ્રક્રિયક ખાસ વધ્યો નહીં હોય. આ એક વાત. હવે બીજી વાત કે ધારો કે સંતુલન અચળાંકનું મૂલ્ય એમ કે જો સંતુલન અચળાંકનું મૂલ્ય એ 10⁻³ કરતા ઓછું હોય તો એવું કહી શકાય કે સંતુલન એ ખાસ નિપજો નહીં બની હોય. એટલે કે પ્રક્રિયકો આમનામ પડ્યા છે. થોડી ઘણી પ્રક્રિયા થઈ હશે, થોડી ઘણી નિપજ બની હશે, બાકી તો પ્રક્રિયકો આમનામ પ્રક્રિયા કર્યા વગરના પડ્યા છે. કારણ કે સંતુલન અચળાંકનું મૂલ્ય ખૂબ જ નાનું છે, 10⁻³ કરતા પણ ઓછું. તો આવા કિસ્સા માટે કહી શકાય કે ખાસ પ્રક્રિયકોએ પ્રક્રિયા નહીં કરી હોય. તેના માટેના ઉદાહરણો આપ્યા છે. જેવી રીતે અહીં ઉદાહરણ આપ્યું હતું કે 500 કેલ્વિન તાપમાને H2 અને O2 ની પ્રક્રિયાથી H2O નું બનવું એનો Kc આટલો બધો ઊંચો હતો. તો આની ઉલટી પ્રક્રિયા એટલે H2O નું વિઘટન H2 અને O2 માં ઉલટી પ્રક્રિયા. આ પ્રક્રિયાનું 500 કેલ્વિન તાપમાને સંતુલન અચળાંકનું મૂલ્ય ખૂબ જ ઓછું અને 4.1 × 10⁻48 આટલું બધું નાનું છે, આટલું બધું ઓછું છે, ખૂબ જ ઓછું. તો એનો અર્થ એવો થાય કે 500 કેલ્વિન તાપમાને H2O નું વિઘટન કરો તો ખાસ થાય જ નહીં વિઘટન, નિપજો ખાસ બને જ નહીં. કારણ કે સંતુલન અચળાંકનું મૂલ્ય ઘણું બધું ઓછું છે, ઘણું બધું ઓછું. એટલે કે સંતુલન એ પ્રક્રિયક જ મહત્તમ પડ્યો છે, નિપજો ખાસ બની નથી. એટલે સંતુલન અચળાંકનું મૂલ્ય ખૂબ જ ઓછું મળ્યું. એટલે પ્રક્રિયા ખાસ આગળ વધી નથી, પ્રક્રિયા થઈ નથી તેમ કહી શકાય. તેવું બીજું પણ ઉદાહરણ છે કે તમે N2 ગેસ પ્લસ O2 ગેસ એમાંથી NO ગેસ. હવે આ પ્રક્રિયા જે છે 298 કેલ્વિન તાપમાને 298 કેલ્વિન તાપમાને આનો કેસી ખૂબ જ ઓછો છે. એનો કેસી છે 4.8 × 10⁻31. આટલો બધો ઓછો છે સંતુલન અચળાંક. તો આટલો બધો ઓછો સંતુલન અચળાંક કહે છે કે 298 કેલ્વિન તાપમાને N2O2 ની પ્રક્રિયા થઈને NO નાઇટ્રિક ઓક્સાઇડ ના બને. અને સારું છે નથી બનતો. જો 298 કેલ્વિન તાપમાન એટલે સામાન્ય તાપમાને N2O2 ની પ્રક્રિયાનો સંતુલન અચળાંક જો ઊંચો હોત તો આપણે એમ કહેત કે 298 કેલ્વિન તાપમાને N2O2 પ્રક્રિયા કરી નાખે છે. અને જો N2O2 પ્રક્રિયા કરી નાખતા હોત વાતાવરણના તો આપણને શ્વાસ લેવા ઓક્સિજન થોડો મળે. કારણ કે વાતાવરણમાં તો અમસ્તું પણ N2 નું પ્રમાણ જાજુ છે, O2 તો સીમિત પ્રક્રિયક બની જશે, ઓછું છે પ્રમાણ. તો O2 ખાલી થઈ જાત ને, N2O2 પ્રક્રિયા કરીને NO ગેસ બની જાત, O2 મળત જ નહીં. પ્રક્રિયા દર્શાવે છે, એનો સંતુલન અચળાંક દર્શાવે છે કે 298 કેલ્વિન તાપમાને N2O2 માંથી NO બનવું તે પ્રક્રિયા ખાસ પરિણમશે કારણ કે સંતુલન અચળાંક ખૂબ જ નાનો છે. સંતુલન એ પ્રક્રિયકો પ્રક્રિયા કર્યા વગરના પડ્યા રહેશે, નિપજો ખાસ બનશે નહીં. સંતુલન અચળાંકનું મૂલ્ય કહે છે કે નિપજો ખાસ બનશે નહીં. હવે ત્રીજી વાત મિત્રો, ત્રીજી વાત કે જો સંતુલન અચળાંકનું મૂલ્ય 10⁻³ થી વધુ હોય તો એવું કહેવાય કે પ્રક્રિયકો પડ્યા નહીં રહે, મોટા ભાગે નિપજો બની જશે. 10⁻³ થી ઓછું હોય કેસીનું મૂલ્ય તો પ્રક્રિયકો પડ્યા રહે છે, આમ નામ પ્રક્રિયા કરતા નથી તેવું કહી શકાય. પરંતુ જો કેસીનું મૂલ્ય આ બંનેની વચ્ચે હોય, જો કેસીનું મૂલ્ય 10⁻³ થી 10⁻³ વચ્ચે હોય તો એવું કહી શકાય કે સંતુલન સ્થપાના બાદ પ્રક્રિયકો અને નિપજોની નોંધપાત્ર સાંદ્રતા વધી છે. નોંધપાત્ર એટલે ગણવા પાત્ર સાંદ્રતા વધી છે. આ કિસ્સામાં પ્રક્રિયકોની ખાસ સાંદ્રતા વધી જ નહોતી, બધી નિપજ બની ગઈ હતી તેવું માની શકાય. આવા કિસ્સાઓમાં પ્રક્રિયકો આમ નામ પડ્યા છે, નિપજ બની નથી તેમ માનવાનું છે. જ્યારે જો કેસીનું મૂલ્ય 10⁻³ થી 10⁻³ વચ્ચે હોય
તો કહી શકાય કે સંતુલન સ્થાપના બાદ પ્રક્રિયકોને નિપજોની ગણના પાત્ર સાંદ્રતાઓ વધી છે. એટલે કે સંતુલન અને પ્રક્રિયકો પણ નોંધપાત્ર બાકી રહ્યા હશે પ્રક્રિયા કર્યા વગરના, અને નિપજો પણ નોંધપાત્ર રીતે બની હશે. ક્યારે? જો સંતુલન અચળાંકનું મૂલ્ય 10⁻³ થી 10⁻³ વચ્ચે હશે તો. બરાબર. તો ગણવા પાત્ર સાંદ્રતાઓ વધી હોય તેનું ઉદાહરણ છે H2 અને I2 ની પ્રક્રિયા. H2 અને I2 ની પ્રક્રિયા થઈ અને HI બને. આમ તો તમને પ્રક્રિયા નથી આપી, શાબ્દિક રજૂઆત કરી છે કે HI બને તાપમાન સાથે તો સંતુલન અચળાંકનો સીધો સંબંધ છે, એટલે 700 કેલ્વિન તાપમાને કહ્યું છે. તો 700 કેલ્વિન તાપમાને આ પ્રક્રિયાનો Kc મળે છે 57.0. શું બતાવે છે? કે સંતુલનની ગણના પાત્ર સાંદ્રતાઓ પ્રક્રિયકને નિપજોની છે પાત્રમાં. બરાબર. એવી જ રીતે N2O4 નું NO2 માં વિઘટન, N2O4 નું NO2 માં વિઘટન. આ પ્રક્રિયા 25°C તાપમાન એટલે 298 કેલ્વિન તાપમાને તેના સંતુલન તાપમાને તેના સંતુલન અચળાંક Kc નું મૂલ્ય 4.64 × 10⁻³ છે. આમ તો ઘણું ઓછું દેખાય છે, પરંતુ 10⁻³ કરતા એમ તો વધારે છે. એટલું બધું ઓછું નથી. આની કરતા ઘણું ઓછું કહી શકાય, પણ એટલું બધું ઓછું નથી. તેથી આ કિસ્સામાં પણ સંતુલને પ્રક્રિયક N2O4 અને નિપજ NO2 ની ગણનાપાત્ર સાંદ્રતાઓ વધી હશે તેમ કહી શકાય. તો 3 મૂળભૂત બાબતો કે જો સંતુલન અચળાંકનું મૂલ્ય 10⁻³ થી વધુ હોય તો સમજવું કે પ્રક્રિયકો ખાસ નહીં બાકી રહ્યા હોય, બધી નિપજ બની ગઈ હશે. જો 10⁻³ કરતા ઓછું હોય Kc નું મૂલ્ય, સંતુલન અચળાંકનું મૂલ્ય, તો પ્રક્રિયકો જ હશે, નિપજો ખાસ બની નહીં હોય. અને જો બંનેની વચ્ચે Kc નું મૂલ્ય હશે તો પ્રક્રિયા આગળ પણ વધી હશે, અને એટલી બધી પણ આગળ નહીં વધી ગઈ હોય કે પ્રક્રિયકો ખાલી થઈ જાય. તો પ્રક્રિયકો પણ ગણનાપાત્ર વધ્યા હશે સંતુલને, અને નિપજો પણ ગણનાપાત્ર બની હશે. બરાબર. તો આ સંતુલન અચળાંક નો અનુપ્રયોગ કે ભાઈ પ્રક્રિયા કેટલી આગળ વધી હશે તે સંતુલન અચળાંકના મૂલ્ય પરથી જાણી શકો. સંતુલન અચળાંકનું મૂલ્ય 10⁻³ કરતા વધુ એટલે કહેવાનું કે ભાઈ આમાં તો તમામ પ્રક્રિયકોનું નિપજોમાં રૂપાંતર થઈ જાય છે. બસ વાત પૂરી. 10⁻³ કરતા ઓછું હોય તો કહેવાનું કે આ પ્રક્રિયા નથી થતી ભાઈ આ તાપમાને. બંનેની વચ્ચે હોય તો કહેવાનું કે ભાઈ ગણનાપાત્ર થોડીક આગળ વધે છે પ્રક્રિયા, અને સંતુલને ન પ્રક્રિયા કરેલ પ્રક્રિયકો પણ પડ્યા છે, બનેલી નિપજો પણ છે ભાઈ પાત્રમાં, ગણનાપાત્ર સાંદ્રતાઓ છે. હવે હું આ સાંદ્રતા બોલું છું, Kc બોલું છું, એનો અર્થ એવો નથી કે Kp ને આ વસ્તુ લાગુ નથી પડતી. સેમ વસ્તુ Kp માટે લાગુ પડે છે. જો વાયુ સ્વરૂપ નિપજો પ્રક્રિયકો હોય તો Kp સંતુલનની નિપજોનું આંશિક દબાણ ભાગ્યા પ્રક્રિયકોનું આંશિક દબાણ, તમામ મેટર એક સમાન લાગુ પડે છે Kp માટે. ઓકે. તો આ વાત થઈ પહેલો મુદ્દો આપણો કે પ્રક્રિયાના પ્રમાણ માટેનું પ્રાકકથન, કે પ્રક્રિયા કેટલી આગળ વધી છે તેનું પ્રાકકથન સંતુલન અચળાંકના મૂલ્ય પરથી કરી શકાય છે. આગળ ઉપર અન્ય બાબતો જોઈશું.